દેશની 2 વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા અને જનાદેશ એ આજે સ્પષ્ટ થયો. હરિયાણામાં ભાજપની ફોર્મ્યુલા હિટ થઈ અને સત્તાની હેટ્રિક મારી, તો જમ્મુ કાશ્મીરમાં ભાજપે કરવો પડ્યો છે એ હારનો સામનો જે બિલકુલ એના માટે અપેક્ષિત નહોતો. હરિયાણામાં એક્ઝિટ પોલમાં કોંગ્રેસનો હાથ મજબૂત દેખાયો તો કોંગ્રેસે સત્તા વાપસીની તૈયારી પણ કરી. મુખ્યમંત્રી કોણ બનશે એની ચર્ચાઓ પણ ચાલી. જો કે જનાદેશમાં એક્ઝિટ પોલ એ હરિયાણાના ખાસ તો ખોટા પડ્યા. હરિયાણામાં ખૂબ ગાજેલી એ આમ આદમી પાર્ટીને નિરાશ થવાનો વારો આવ્યો. આપના તમામ ઉમેદવારોએ એ હરિયાણામાં ડિપોઝિટ ગુમાવવી પડી છે. હરિયાણામાં કોઈ પાર્ટીએ ત્રીજી વખત સરકાર બનાવી હોય એવું પહેલીવાર બન્યું છે અને અહીંયા ભાજપ જાટ વિરુદ્ધ બિન જાટના રાજકારણમાં એ ફાવી ગઈ છે એવી વાત કહે છે. તો જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો અહીંયા 10 વર્ષ પછી ચૂંટણી થઈ, તો ચૂંટણીમાં પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના એક ગઠબંધનની જીત થઈ. કલમ 370 હટાવવા સહિત વિકાસના મુદ્દે ચૂંટણી લડેલા ભાજપનું કમળ જમ્મુ કાશ્મીરમાં ખીલી ના શક્યું. જોકે વોટ શેરમાં ભાજપ આગળ રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા ફરી મુખ્યમંત્રી બનવાના એ અંસાર દેખાઈ રહ્યા છે. તો મુદ્દો એ છે કે આ બંને રાજ્યોમાં એ પરિણામોનો એ બોધ ભાજપ અને કોંગ્રેસ માટે છે શું, એની ચર્ચા કરીએ. આપણી સાથે એ 2 વક્તાઓ છે. કોંગ્રેસમાંથી ડોક્ટર વસાવડા કન્ટિન્યુ છે, આગળની ચર્ચામાં હતા, અને મહેશભાઈ કસવાલા છે, પોતે સાવરકુંડલાના ધારાસભ્ય પણ છે અને ભાજપના એ પોતે નેતા છે. તો બોલો વસાવડા સાહેબ, એ જલેબી ખાવી કે ન ખાવી એ નક્કી થશે એમ કે હરિયાણામાં આ થયું ને જમ્મુ કાશ્મીરમાં એ તમે જીતી ગયા? નહીં હેમંતભાઈ, ખૂબ સરસ વાત છે. હરિયાણામાં બધા જ વાતાવરણ એન્ટી ઇન્કમ્બન્સી, એક્ઝિટ પોલ 60 સીટ સુધી બતાવે અને કોંગ્રેસ સત્તા સુધી પહોંચી શકી નહીં. કોઈ પણ પરિણામ આવે એની ઉપર વિચારણા કરવી ખૂબ જરૂરી. આટલી બધી સભાઓમાં માણસો આવે, ભયંકર રેલીઓ ગઈ રાહુલજીની, પ્રિયંકાજીની, તેમ છતાં કોંગ્રેસ જીતી કેમ નહીં? હું એવું માનું છું કે ચૂંટણી જીતવા માટે સ્ટ્રેટેજી પણ ખૂબ જ અગત્યની છે. તમે પરિણામો જોજો, છેલ્લા દિવસોના જે સ્ટ્રેટેજી છે એનું પ્લાનિંગ છે, એમાં ક્યાંક ને ક્યાંક અમે નબળા પડ્યા છીએ એવું આ પરિણામથી વિચારવાનું આવે છે. વાતાવરણ છે, લોકો તમને પસંદ કરે છે, તમને સાંભળ, પણ મત દેતી વખતે હવે ચૂંટણી જીતવી અને વાતાવરણ બનાવવું એ 2 વચ્ચેનો ફેર હરિયાણાના પરિણામને લીધે ઉપસ્થિત છે, એ વાત સમજવી પડશે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ ચૂંટણીઓ આવે છે, સિમિલર પરિસ્થિતિ છે, એન્ટી ઇન્કમ્બન્સી છે મહારાષ્ટ્રમાં, આમ છે તેમ છે, પણ લાસ્ટ મુમેન્ટ સ્ટ્રેટેજી જે છે છેલ્લી, કઈ રીતે ઉમેદવારી પત્ર ભરાવવા, કોણ કોના મત કાપશે, અહીં આ રીતે મતદાન થશે ને આ અપક્ષ કે આપનો કેન્ડિડેટ કે નાના પક્ષનો પાર્ટી 1200-1800 મત લઈ જશે તો આ સીટ આપણે 500-700 મતે હારી જશું. આ બધું હવે કોંગ્રેસે કરવું પડશે, કારણ કે એમાં ભારતીય જનતા પાર્ટીએ પરિણામ લાવી અને વાત બતાવી દીધી છે. મહેશભાઈ, તો ડોક્ટર વસાવડા એવું કહે છે કે હરિયાણાના પરિણામ પછી કોંગ્રેસ એ ચેતી ગઈ છે ને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં તમને ભારે પડવાની છે. હેમાંગભાઈની એ વાત સાથે હું સંમત થઉં છું કે કોંગ્રેસે પોતાની સ્ટ્રેટેજીમાં ક્યાંક ને ક્યાંક આગળ આવવું પડે, નવા આયામો પ્રમાણે વિચાર કરવો પડે. પણ હું એમ માનું છું કે કોંગ્રેસનો વિષય છે. જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે ત્યાં સુધી હું બહુ સ્પષ્ટપણે કહી શકું ને વીટીવીના માધ્યમથી, ગુજરાતમાં રહેતા હરિયાણાના અનેક લોકો અહીંયા વ્યવસાય અર્થે ગુજરાતમાં રહે છે, એમણે રાઈટ ચોઇસ કરી અને ફરીથી ભારતીય જનતા પાર્ટીને ટ્રેમેન્ડસ વિક્ટરી સાથે ત્રીજી વખત ચાન્સ આપી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીમાં ભરોસો જતાવ્યો છે. એટલે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એમનો આભાર માનું છું, એમનો અભિનંદન આપું છું. હેમંતભાઈ, લોકસભાની ચૂંટણી પછી હું ચૂંટણીની વ્યવસ્થાઓ સાથે, ચૂંટણીની સ્ટ્રેટેજી સાથે જોડાયેલો કાર્યકર્તા છું.
મેં આ સ્ટ્રેટેજીઓને બહુ નજીકથી જોયેલી છે. ચૂંટણીઓ કેવી રીતે જીતી શકાય, ચૂંટણીઓ કેવી રીતે હરાવી શકાય. હેમાંગભાઈની વાત સાથે સમજી શકું છું કે છેલ્લા દિવસની સ્ટ્રેટેજીઓ બહુ મહત્વની હોય છે. જેમ છેલ્લા દિવસની સ્ટ્રેટેજી, હા, તમે જેમ ઉત્તર પ્રદેશમાં, ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોની અંદર લોકસભાની અંદર બંધારણ અને અનામતના નામે એક ખોટું પરસેપ્શન બનાવ્યું, ખોટો ફુગ્ગો ફૂલાયો અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન કર્યું. અમને નુકસાન થયું છે, હું સ્વીકારું છું. પરંતુ ખોટા મુદ્દાઓ, ખોટા નેરેટિવ અને ખોટા ફૂલાવેલા ફુગ્ગાઓ જનતાના દરબારમાં લાંબા ચાલતા નથી. આજ હરિયાણા એનું ઉત્તમ ઉદાહરણ છે. હરિયાણાની અંદર 10 સીટો 2 વખત જીતનારી ભારતીય જનતા પાર્ટી આ વખતે 5 સીટો જીતી હતી. જે પ્રકારે તમારી સ્ટ્રેટેજી હતી, તમે જે પ્રકારે ખોટો ફુગ્ગો ફૂલાવેલો હતો, તમે જે પ્રકારે બંધારણના નામે ને અનામતના નામે જે પબ્લિકને ભરમાવી અને જે પ્રકારનું કૃત્ય કર્યું હતું, આજે હરિયાણાની જનતાની અંદર એ પ્રકારનો પશ્ચાતાપ હતો કે અમે શું કરી બેઠા. અને પરિણામ એ આવ્યું કે હરિયાણા વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને ટ્રેમેન્ડસ વિક્ટરી, ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં અને હરિયાણાના ઇતિહાસમાં ત્રીજી વખત ને ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં ત્રીજી વખત ભવ્ય આ ઇનિંગ પ્રજાએ ભેટમાં આપી છે. હું તમે એના સાક્ષી છીએ. અને આ પહેલી વખત નથી બન્યું હેમંતભાઈ, આ પહેલી વખત નથી બન્યું. છત્તીસગઢમાં શું થયું હતું? છત્તીસગઢમાં કોઈ પણ તમે ચેનલને લઈ લો, કોઈ પણ પત્રકારને લઈ લો, કોઈ પણ ઓપિનિયન લઈ લો, કોઈ પણ એક્ઝિટ પોલ લઈ લો, ક્યાંય અમારી સરકાર નહોતી બનતી. રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર પણ 100 વિન વિન ફેક્ટરો હતા. છતાંય પ્રજાનું મન જ્યારે નરેન્દ્રભાઈ મોદી જેવું સક્ષમ નેતૃત્વ છે, ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ, હું બહુ ચોખવટ કરવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની પ્રજાલક્ષી નીતિ અને પ્રજાલક્ષી નીતિમાં ગરીબલક્ષી અમારી મહત્વની યોજનાઓ છે ને, એને કારણે પ્રજાનો ભરોસો વધ્યો છે. એટલા માટે આ પરિણામ. જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન છે ડોક્ટર વસાવડા. મને એવું લાગે છે કે જમ્મુ કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા એ મુખ્યમંત્રી થઈ જશે, કોઈ અડચણ નથી. 42 એ સીટો જીતા છે 90માંથી. તો મોટે ભાગે જેએનકે એટલે પીડીપી અને બાકીના પક્ષો અને અપક્ષો મળીને એને ટેકો આપશે તો તમે 50-52 એ બેઠકો સાથે ત્યાં સરકાર બનાવશો. પણ એક મુદ્દો એ કોંગ્રેસ માટે એ ચિંતાનો વિષય હોવો જોઈએ, જે હું માનું છું કે આવડા લોકો જમ્મુ કાશ્મીરમાં હરખા રહેશે નહીં. 370 વાળો જે ફાઇલ પડી છે એ કોઈને કોઈ રીતે એને રિવોક કરવા માટે કંઈક ધગાવશે, દેશની સંસદમાં મોકલશે. પણ જમ્મુ એન્ડ કાશ્મીર જે એની પાર્ટી છે નેશનલ કોન્ફરન્સ, ઓમર અબ્દુલ્લાની પાર્ટી, એને તો કાશ્મીર સિવાય ક્યાંય ગુમાવવાનું નથી, ક્યાંય મેળવવાનું નથી. તમારે આખા દેશમાં મોઢું દેખાડવાનું છે. લોકોનો જે જનભાવના છે એ 370 વિશેની મારે તમને સમજાવવાની ના હોય, તમે બરાબર સમજો છો અને મારો પ્રશ્ન પણ બરાબર સમજો છો કે કાશ્મીરમાં કરેલી કોઈ પણ વાત જેનો જવાબ તમારે ગુજરાતમાં આપવો પડશે. સરકાર તમારી ત્યાં બની રહી છે. ડોક્ટર વસાવડા. હેમંતભાઈ, આપે એક પ્રિઝ્યુમ્પશન દર્શકો સમક્ષ મૂક્યું કે આ લોકો સખણા નહીં રહે અને 370 માં કંઈક કરશે. આપણું એક પ્રિઝ્યુમ્પશન છે, ઇફ્સ એન્ડ બટ્સ વાળી વાત છે. પણ શક્યતા તો છે, હું સંમત છું આપની સાથે. જોવાનું ઈ રહે છે કે આપે જે વાત કરી એ ઘણા બધા કોંગ્રેસ લીડરો મારા સહિતના સમજે છે. પ્રજાની ભાવના શું છે, બાકીના ભારતમાં શું વાત છે. એટલે જો આવી બાબત ઉભી થાય તો કોંગ્રેસ શું સ્ટેન્ડ લેશે, હાઈકમાન્ડ શું નક્કી કરશે, એ જોવાનું રહે છે. મારા મિત્ર મહેશભાઈ કસવાલા બધું બોલતા હતા. મારે એટલું જ પૂછવું છે કે જે હરિયાણાની પ્રજાએ કર્યું એ જમ્મુ કાશ્મીરની પ્રજાએ કેમ ના કર્યું, વિકાસ ને આ ને તે ને. એટલે દરેક જગ્યાના મુદ્દા અલગ હોય છે. ચૂંટણીના કયો મુદ્દો પ્રજા સુધી લઈ જવો એ અગત્યનું હોય છે. અને સ્ટ્રેટેજી હું વાંચતો હતો આપની સ્ક્રીન ઉપર કે જે બીજેપીની સ્ટ્રેટેજી હતી એ મેં વાંચી, હવે સમજાય છે. પેલા સમજવાની હતી અમારે કે ભાઈ આ લોકો આ લાઈન લે છે તો આપણે એને કાઉન્ટર કરવું પડશે. અને એક બીજી વાત એ છે, ના એવું નથી હેમંતભાઈ,
પરિણામ જ્યારે આપણી વિરુદ્ધ ગયું ત્યારે વિશ્લેષણ કરીને કરેક્શન તો કરવું જ જોઈએ. નહીતર જેમ મહેશભાઈએ કીધું એમ આ રિપીટેડ આ પરિણામ આવ્યા કરે એવું બને. મહેશભાઈએ બરાબર કીધું છે કે આવા પરિણામો વારે વારે આવ્યા કરે. જો તમે એક ભૂલમાંથી ના શીખો તો 100 ભૂલ થાય. અને હું છેલ્લી વાત કરું કે ભારતીય જનતા પાર્ટીનો જમ્મુ કાશ્મીરમાં વોટ શેર વધ્યો છે. વોટ શેર વધ્યો છે, પણ જમ્મુ કાશ્મીર એવું રાજ્ય છે કે વોટ શેર શું કામ વધ્યો છે એનો અભ્યાસ કર્યા વગર એની ઉપર ખુશ થઈ શકાય નહીં. કારણ કે ડિવિઝનલી 2 ભાગ પડેલા છે. ખીણ જુદી ચાલે છે, જમ્મુ જુદું ચાલે છે. બીજું કોઈ રાજ્ય હોય ને વોટ શેર વધ્યો હોય કોઈ રાજી થાય? આમે વોટ શેર બધાથી રાજી થવાનું જ નથી. પરિણામ જે આવ્યું એ જ અગત્યનું છે. છતાં રાજી થાય તો એ જુદી વાત છે. પણ જમ્મુ કાશ્મીરમાં જોવું પડશે કે 2% વોટ શેર બીજેપીનો કઈ રીતે વધ્યો છે. દરેક સીટના આંકડા ક્યાં કેટલો વોટ ડિફરન્સ છે ટોટલ, પછી એનું આપણે વાત કરી શકીએ. મહેશભાઈ, તો સવાલ એ છે કે 370 હટાવ્યા પછી 2019 થી આ 5 વર્ષોમાં સરકાર એવું કહેતી રહી કે એને મહત્તમ પૈસા એ જમ્મુ કાશ્મીરના વિકાસ માટે પંપ કર્યા છે અને ત્યાં એ બહાલી આવી રહી છે. ટેરરિઝમ ખતમ થઈ રહ્યું છે. ત્યાંના ટેરરિસ્ટને જે પૈસાઓ મળતા હતા એ નોટબંધીથી બંધ થયા છે. પણ ત્યાંની જનતાએ એ વાતને સ્વીકારી નહીં અને એણે એનસી અને કોંગ્રેસના એ ગઠબંધનને ત્યાં એ સત્તા સોંપી છે. આજે એમની સ્ટ્રેટેજી જમ્મુ કાશ્મીરમાં કામ આવી છે. હેમંતભાઈ, બહુ સાચી વાત છે કે જમ્મુ અને કાશ્મીરની જનતાએ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા હતી એ અપેક્ષામાં ક્યાંક અમે ઊણા ઉતર્યા છીએ. જનતા જે પ્રકારે મેન્ડેટ મળ્યો છે ભારતીય જનતા પાર્ટીને નથી મળ્યો. પરંતુ ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ નથી મળ્યો એમ કોંગ્રેસને પણ મેન્ડેટ નથી. હા, એમનું ગઠબંધન હતું, પરંતુ કોંગ્રેસને સીટોમાં નુકસાન ભારતીય જનતા પાર્ટી કરતા વધારે છે. ભારતીય જનતા પાર્ટીને 10 વર્ષ પછી ચૂંટણીઓ આવી છે, તમે જુઓ તો 1 સીટનું નુકસાન છે. અને 370 હટાવ્યા પછી જે પ્રકારે ત્યાં કામ થયા છે, જે પ્રકારે બજેટનું આવંટન હતું જમ્મુ અને કાશ્મીર માટે સ્પેશિયલ પ્રાવધાન કરીને, જે પ્રકારે કેન્દ્ર સરકારે ત્યાં કામ કર્યું છે, અમારી અપેક્ષા ચોક્કસ હોય. પરંતુ એનો મતલબ એ થયો કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પ્રજા સુધી પહોંચાડવામાં ક્યાંક મારો એક સવાલ એ છે, પણ મારી વાત હેમાંગભાઈ સાથે એટલા માટે હું સંમત નથી થતો. હેમાંગભાઈ, વોટ શેર વધ્યો છે, હું વોટ શેરને કોઈ જીતની સાથે હું નથી સાંકળતો કે વોટ શેર વધ્યો છે એટલે અમે જીતી જ જઈએ, હું માનતો જ નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાના સ્ટડીમાં વોટ શેર વધ્યો છે એનો મતલબ એ થયો કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું જે ભાગમાં પેનિટ્રેશન નહોતું, જ્યાં ભારતીય જનતા પાર્ટી બિલકુલ ન જ હોઈ શકે એવા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી 1200 વોટે હારી છે. આ પણ મારે તમારે સમજવું. તો ભાજપની નીતિ કાશ્મીર માટે અમારા જે સ્ટેપ છે એની સ્વીકૃતિ તો મળી જ છે. આ પૂર્ણ સ્વીકૃતિ નથી મળી, હું માનું. પણ મારો સવાલ એ છે કે અત્યાર સુધી જે આક્રમકતાથી તમે એવું કહેતા હતા કે કાશ્મીરમાં બહાલી આવી રહી છે, ઓમર અબ્દુલ્લા કાલે શપથ લઈ લે મુખ્યમંત્રી તરીકે, તો પણ તમે એવું કહેશો કે રોકાણ માટેનું સૌથી સેફ પ્લેસ એ અમે જમ્મુ કાશ્મીરને બનાવ્યું છે. એટલા માટે હેમંતભાઈ કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર ભારતીય જનતા પાર્ટી હોય અને દેશની અંદર સંઘીય ઢાંચો હોય તો કદાચ મુખ્યમંત્રી સામેની પાર્ટીના હોય તો કોઈ જમ્મુ કાશ્મીર એ ભારતનું રાજ્ય નથી એવો વલણ અમારાથી ન કરી શકાય. 100% ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી છે. 100% જનાધાર જમ્મુ અને કાશ્મીરનો ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા પ્રમાણે નથી મળ્યો, છતાં પણ અમે કહીએ છીએ કે જમ્મુ અને કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે અને ત્યાં જે પ્રકારનો વિકાસ અપેક્ષિત છે, જનતાની અપેક્ષા છે, થવો જોઈએ. આજે પણ હું કહું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કે રોકાણકારો માટે, રોજગારી માટે જમ્મુ અને કાશ્મીર ભલે સરકાર અમારી કાલે ન બનતી પરંતુ એ સેફ છે, હું 100% કહેવા. ચાલો, હું તમને બંને નેતાઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે સૌથી વધારે રાજકીય મજૂરી કરતા કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓને ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીઓ માટે હું અગાઉથી શુભકામના પાઠવું છું. ને હવે તમારે ત્યાં ચક્કર એ કાપવા પડશે ને ફરી પાછા તમે એ મહેનત લાગજો. જનતા તો એ કાયમ જોતી રહે છે. મહેશભાઈ અને હેમાંગભાઈ, હું આપ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે, આપના મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશું.